નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। હીરા અને ટેક્સટાઇલ સિટી તરીકે જાણીતું સુરત હવે નશાના કાળા કારોબારનું કેન્દ્ર બનતું જઈ રહ્યું છે। સુરત એસઓજી એક એવી હાઈટેક ડ્રગ્સ ફેક્ટરી ઝડપી પાડી છે જે ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ધમધમતી હતી। કેમિકલના જાણકાર ટેકનિશિયનો કેવી રીતે મોતના સોદાગર બન્યા, જુઓ ખાસ રિપોર્ટમાં। सूरत में शॉपिंग मॉल में एमडी ड्रग्स की सीक्रेट फैक्टरी झड़पाई। फूड टेस्टिंग लेब की आड़ में बनतु हतु घातक क्रिस्टल मोफेड्रोन। सीनियर लेब टेक्निशियन ज निकळ्यो ड्रग्स बनाववानुं मास्टरमाइंड। केमिकल एंजीनियरिंग ज्ञाननो उपयोग करी रंधातुं हतुं ड्रग्स। युवानों ने नशानी गर्तामां धकेलवानुं विदेशथी मोटुं कावतरुं। ड्रग्स रेकेटना तार शेक आंतरराष्ट्रीय बजार लंडन सुधी जोड़ाया। सुरतनो पर्वत पाटिया विस्तार અહીં આવેલ પોલારિસ શોપિંગ સેન્ટરમાં ડ્રિક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલિટિક લેબોરેટરીના નામની એક લેબ આવેલી છે। બહારથી જોતા સામાન્ય લાગતી આ લેબની અંદર ફૂડ ટેસ્ટિંગ નહીં પરંતુ યુવાધનને બરબાદ કરનારું ઝેર તૈયાર થઈ રહ્યું હતું। સુરત એસઓજીએ બાતમીના આધારે અહીં દરોડા પાડીને હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી છે। અમને જાણ કાલે બપોર પછી જ થઈ, જ્યારે એસઓજીની ટીમ અમારી પાસે આવી અને પોલીસવાળા આવ્યા કે ભાઈ તમે આ માણસને ઓળખો છો। ત્યારે મેં પૂછ્યું કે શું થયું છે, ત્યારે અમને ખબર પડી કે અહીંયા કોઈ ઇલીગલ સબસ્ટેન્સ અમારી લેબમાં બનાવે છે। આ આખા કૌભાંડનો છેડો 1 જાન્યુઆરીએ અમરોલીમાંથી પકડાયેલા જીલ ઠુમરથી મળ્યો છે। તેની પાસેથી મળેલા 236 ગ્રામ ડ્રગ્સની તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે આ માલ મુંબઈ કે રાજસ્થાનથી નહીં પણ સુરતની જ એક લેબમાં તૈયાર થયો છે। જીલની કબૂલાત બાદ જ્યારે પોલીસે પર્વત પાટિયાની લેબમાં તપાસ કરી ત્યારે ત્યાં આધુનિક મશીનરી અને જ્વલનશીલ કેમિકલનો મોટો જથ્થો મળી આવ્યો હતો અને આ જોઈ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા। એણે મને એવું કીધું હતું કે એને કોઈ ફોર્મ્યુલા સેટ કરવો છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે, કે કોઈ R&Dનો પ્રોજેક્ટ છે, એને કોઈ પ્રોડક્ટ બનાવવી છે। એ કહીને એણે મારી પાસે ફ્યુમ હુડ જ ખાલી એક રેન્ટ પર લીધું હતું કે ભાઈ ફ્યુમ હુડમાં હું મારું કામ કરીશ, મને કીમ જવું પડે છે, 22 કિલોમીટર દૂર પડે છે। એ બધું સાંભળીને આપણે જે રીતે બીજા સ્ટુડન્ટ્સને રાખતા હોઈએ ઇન્ટર્ન પર, કે PhDના સ્ટુડન્ટ્સ હોય કે જેને આપણે ઇન્ટર્ન પર અહીંયા રાખતા હોઈએ છીએ, એવી રીતે આપણે એ છોકરાને અહીંયા એના કામ માટે રાખ્યો હતો। પોલીસે આ મામલે સિનિયર લેબ ટેકનિશિયન બ્રિજેશ ભાલોડિયા સહિત 3 શખ્સોની ધરપકડ કરી છે। બ્રિજેશ કેમિકલ એન્જિનિયરિંગ કે વિજ્ઞાનનું જાણકાર હોવાથી તેની આવડતનો ઉપયોગ કરી ડ્રગ્સ રાંધતો હતો। આ કેસનો સૌથી મોટો વળાંક એ છે કે આ ફેક્ટરીઓ અસલી માસ્ટરમાઇન્ડ લંડનમાં બેઠો છે। વિદેશમાં બેસીને સુરતના યુવાનોને નશાની ગર્તમાં ધકેલવાનું આ એક આંતરરાષ્ટ્રીય કાવતરું હતું જેને ઝડપી પાડવામાં એસઓજી પોલીસ સફળ નીવડી છે। સુરત એસઓજી પોલીસની મસ્ત મોટી કાર્યવાહી સામે આવી રહી છે। એટલું જ નહીં, યુવા ધનને બગાડવા માટેના જે ગોરખધંધા ચાલી રહ્યા હતા અને એની સાથે પણ જે ડ્રગ્સની લેબોરેટરી છે એ ઝડપી પાડવામાં આવી છે અને સાથે આખી લેબોરેટરી ચલાવતો જે માસ્ટર માઇન્ડ છે એ લંડનમાં બેસ્યો છે। કઈ રીતે કાર્યવાહી કરવામાં આવી, શું કાર્યવાહી છે, એ વિશે આપણી સાથે જોડા છે ડીસીપી રાજદીપસિંહ નકુ। આપણે એમની જોડે વાત કરીને જાણીએ સર, આખી લેબોરેટરી જે પકડાઈ છે કઈ રીતની છે, શું થતું હતું અંદર, કયો કેમિકલ યુઝ થતો હતો? આ જે લેબોરેટરી પકડાઈ છે એમાં અમે જે 1 તારીખે કેસ કરેલો અમરોલી ખાતે, એનો જે એક વ્યક્તિ જે ઝડપાયો હતો એની જે તે વખતે ખુશાલ રાણપરિયા અને ભરત લાઠિયા બંને જે તે વખતે વોન્ટેડ હતા। તો આ બંનેને ગઈકાલે ઝડપી પાડવામાં આવ્યા અને એને પૂછપરછ દરમિયાનમાં ખબર પડી કે બ્રિજેશ ભાલોડિયા કરીને જે વ્યક્તિ છે એ પોતે જે છે આ ડ્રગ્સ પોતે બનાવતો હતો। એ પોતે એથર કંપનીમાં સિનિયર કેમિસ્ટ તરીકે કામ કરે છે અને BSc કેમિસ્ટ્રી ભણેલ છે। જનક જાગાણી કરીને છે એ આ લોકોના ગ્રુપનો સભ્ય છે, લંડનમાં રહે છે ને ત્યાં બેઠા બેઠા એ આ લોકોને માહિતી આપતો હતો, ગાઈડ કરતો હતો ને લેબમાં પણ જે ભાડે રાખવાની વ્યવસ્થા છે જનક જાગાણીએ જ કરાવી આપી હતી અને આ રીતે એ ડ્રગ્સ ક્યાં સપ્લાય કરવાનું છે એ તમામ જે વિગતો જે છે એ પોતે રાખતો હતો। તો હતા ડીસીપી રાજદીપસિંહ નકુમ, જેમને ત્યારે મોટી સફળતા મળી છે યુવા ધનને બરબાદ થતા માટે અટકાવવા જે કાર્યવાહી કરવામાં આવી છે એમાં માસ્ટર માઇન્ડ લંડનનું જનકનું પણ કનેક્શન નીકળ્યું છે। તેની ઉપર પણ હવે તપાસ તેજ કરવામાં આવશે। કેમેરા પર્સન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત।
રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપનાર કેનાલમાં મસ્ત મોટા ગાબડા પડ્યા છે. કેનાલમાં રિપેરિંગ કામ કર્યા વગર પાણી છોડી દેતા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. કેનાલમાં સાફ સફાઈ ન થતા કચરો જમા થઈ જાય છે, જેના કારણે ખેડૂતો દ્વારા મૂકવામાં આવેલા પંપ અવારનવાર બગડી જાય છે. આ કેનાલમાં વધુ કચરો અને ગાબડાઓ પડી જવાથી કેનાલના પારાઓ પણ તૂટી જાય છે, જેના પરિણામે પાણી ખેતરમાં ઘૂસી જતા ખેડૂતોના પાકને નુકસાન થાય છે. સમગ્ર બાબતે ગંભીર કાળજી લેવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી. કેનાલને રિપેરિંગ કર્યા વગર પાણી આપી દેવામાં આવ્યું છે. આ કેનાલની અંદર અનેક જગ્યાએ મોટા મોટા ગાબડાઓ પડી ગયા છે અને ખાસિયત આ કેનાલની એવી છે કે ખેડૂતો આ કેનાલ મારફત પમ્પિંગ કરીને પાણી લેવાની જોગવાઈ કરવામાં આવેલ છે. ત્યારે ખેડૂતો પાણી લેવા માટે જ્યારે મોટર કેનાલની અંદર મૂકે છે તો એની અંદર કચરો ભરાઈ જાય છે. અનેક જગ્યાએ મોટા મોટા ગાબડાઓ હોવાને કારણે કેનાલ તૂટવાનો ભય રહે છે. ખેડૂતોને જે સિંચાઈ માટે પૂરતું પાણી જોઈએ એ પાણી પણ પહોંચતું નથી. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનના બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. યાર્ડમાં હાલ સોયાબીનના 950 થી 1110 રૂપિયા સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. સોયાબીનના પોષણક્ષમ ભાવો મળી રહેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. માર્કેટિંગ યાર્ડના ઇન્સ્પેક્ટર રક્ષિત ઠુમ્મરે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં યાર્ડમાં સોયાબીનની 6850 કટ્ટા જેવી આવક નોંધાઈ છે. રાજકોટ મનપાના વિપક્ષી નેતા વશરામ સાગઠિયાની આગેવાનીમાં મફતિયાપરાના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. શહેરના 50 થી વધુ મફતિયાપરના હજારો પરિવારોને બેઘર ન કરાય તેવી માંગ સાથે કલેક્ટર મારફત મુખ્યમંત્રીની રજૂઆત કરવામાં આવી હતી. જંગલેશ્વર વિસ્તારમાં 1350 જેટલા મિલકત ધારકોને વહીવટી તંત્ર દ્વારા નોટિસ અપાયા બાદ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી ઇમ્પેક્ટ ફી ભરી મફતિયાપરાને કાયદેસર બનાવવા માટે રેલી કાઢવામાં આવી હતી. વોર્ડ નંબર 15ના રહીશો સાથે કોંગ્રેસના આગેવાનો છે તે કલેક્ટર કચેરીએ પહોંચી રહ્યા છે. મહત્વની બાબત એ છે કે કોર્પોરેશનની ચૂંટણી આવવાની છે અને જે પાકા મકાનની લાંબા સમયથી જે માંગ છે રહેવાસીઓની, એટલે કે મફતિયાપરા વિસ્તારને રેગ્યુલરાઇઝ કરી દેવાની વાત છે તે હજુ સુધી થઈ નથી અને તેના જ કારણે એક છે વિરોધ છે તે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની આગેવાનીમાં અત્યારે જે વોર્ડ નંબર 15ના જે રહીશો છે તે નોંધાવી રહ્યા છે. આપણી સાથે વસરામભાઈ સાગઠિયા છે, એમની સાથે જ વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે આ મામલે. પોસ્ટરમાં ક્યાંક એવું લખાઈ રહ્યું છે કે હું ભિખારી છું અને ગરીબ લોકોના જે મકાન માટે હું ભીખ માગી રહ્યો છું. આ પ્રકારની જે વાત છે, જે વાક્ય છે તે લખાવવામાં આવ્યું છે. વસરામભાઈ, શું કહેશો? લાંબા સમયથી આ એક માંગ છે જે હજુ સુધી પૂરી નથી થઈ. રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 15ના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમે લોકો અમારા વિસ્તારના લોકોને જે મુશ્કેલી પડવાની છે એના માટે રાજકોટના કલેક્ટર થ્રુ ગુજરાતના માન્ય સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરવા અને અમારા વોર્ડના લોકો માટે અમે ભીખ માગવા જઈ રહ્યા છીએ કે આ લોકોના જે અમારા વોર્ડમાં આવેલા 10 મફતિયાપરા છે એને રેગ્યુલાઇઝ કરી દો અને જો જરૂરિયાત પડે યુએલસીનો જમીન આવતી હોય તો એને યુએલસીની જમીન આવતી હોય એને ઇમ્પેક્ટ ફી લઈ અને એ લોકોને રેગ્યુલર કરી આપવા. ખાસ તો આપણી સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો? ખાસ તો લાંબા સમયથી આ પ્રશ્ન છે, ઉકેલ નથી આવ્યો. સમગ્ર રાજકોટ શહેરની અંદર જે 50 વર્ષથી લોકો રહી રહ્યા છે, જે લાઇટ બિલ છે એ ગવર્મેન્ટને ભરે છે, મહાનગરપાલિકાનો ટેક્સ આપે છે, મહાનગરપાલિકાનો નળવેરો આપે છે, પણ ભારતીય જનતા પાર્ટીની આંધળી અને બેરી સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક નાના માણસોને હેરાન કરવાનું કામ આ સરકાર કરી રહી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આવા લોકોને વાચા આપવી એના માટે આજે અમે નીકળ્યા છીએ. વોર્ડ નંબર 15ના અમારા ચારેય કોર્પોરેટરો, જાગૃત કોર્પોરેટરો, એમના વિસ્તારની અંદર જે પ્રશ્ન છે એને લઈને આજે નીકળ્યા છે. બંધારણીય આપણે વાત કરવા જઈએ તો લોકપ્રતિનિધિ 4 કોર્પોરેટર લોકોએ ચૂંટીને મોકલ્યા છે. આજે એને ભીખ માગવા જેવા બેનરો પહેરી અને કલેક્ટર પાસે આવવું પડે. આ આંધળી અને બેરી સરકાર છે કે જનપ્રતિનિધિનું પણ સાંભળતી નથી. આપ જોઈ રહ્યા છો આવનારા દિવસોમાં દેશના વડાપ્રધાન રાજકોટ આવી રહ્યા છે તો વડાપ્રધાનને પણ આ બાબતે અમે રજૂઆત કરવા માટેનો સમય કલેક્ટર પાસે માંગ્યો છે કોંગ્રેસે. પણ હું આપના માધ્યમથી જે પીડિત લોકો છે સમગ્ર રાજકોટના એ બધાને આહ્વાન કરું છું કે આપણા વડાપ્રધાન છે, કોઈ પાર્ટીના વડાપ્રધાન નથી. અમે પણ જવાના છીએ અને આપ પણ પહોંચો. વડાપ્રધાનને આપણા પ્રશ્નની રજૂઆત તાકાતથી કરશું અને નિરાકરણ લાવશું.
ત્યાં હતા આપણી સાથે કોંગ્રેસના આગેવાનો જો જણાવી રહ્યા છે કે હાલ અત્યારે જે રીતની સ્થિતિ છે એટલે કે વોર્ડ નંબર 15ની જે સ્થિતિ છે એટલે કે કેટલાક જે મફતિયાપરા આવેલા છે તેને રેગ્યુલાઇઝ કરવાની હાલ અત્યારે માંગ તેમના દ્વારા કરવામાં આવી રહી છે, કારણ કે લાંબા સમયથી આ પ્રશ્ન છે તેનો ઉકેલ છે તે હજુ સુધી આવ્યો નથી, ના નિરાકરણ આવ્યું છે અને તેને જ લઈને હાલ અત્યારે સમગ્ર કોંગ્રેસનું જે ડેલિગેશન છે અને જે આગેવાનો છે તે અત્યારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદન પાઠવવા માટે પહોંચી રહ્યા છે. કર્મચારી લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. રાજકોટ જિલ્લામાં ધોરાજી તાલુકાના ફરેણી ગામમાં મનરેગા યોજના અંતર્ગત આચરવામાં આવેલા કથિત ભ્રષ્ટાચારના પ્રકરણમાં પૂર્વ સરપંચ સવિતાબેન ભીખાભાઈ રાબડિયાને કોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખ દ્વારા પૂર્વ સરપંચની આગોતરા જામીન અરજી રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. પોતાના અગાઉના ગુના કે અગાઉની જામીન અરજીની વિગત જામીન અરજીમાં જો દર્શાવે નહીં તો આને મટીરિયલ ફેક્ટ સપ્રેસ કરી ગણાય, તેને જામીનનો લાભ આપી શકાય નહીં. આ ચુકાદો ધ્યાને લેવા વિનંતી કરેલ, કારણ કે આરોપીએ જ જણાવેલું હતું કે અગાઉ એક ગુનો બનેલો છે પણ તે ડિસ્ક્લોઝ નહોતું કર્યું. આ તમામ સંજોગોને ધ્યાને લઈ અને તપાસ હજુ નાજુક તબક્કામાં હોય, આ સંજોગોને આધારે ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી A.M. શેખ સાહેબે આરોપી સવિતાબેનના આગોતરા જામીન રદ કરેલા. બોટાદ સર્કિટ હાઉસ ખાતે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી યોજના સંદર્ભે બોટાદના પ્રભારી મંત્રી રીવાબા જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. મંત્રી રીવાબા જાડેજા દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું હતું. સાથે જણાવવામાં આવ્યું હતું કે આ યોજના દ્વારા ગ્રામીણ યુવાનો, મહિલાઓ અને શ્રમિક વર્ગને સ્થાનિક સ્તરે રોજગારની તક મળશે, જેના પરિણામે ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બનશે તેમજ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે ગ્રામીણ વિકાસને મુખ્ય આધારસ્તંભ ગણાવ્યો હતો. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અધિકારીઓ તેમજ જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢના માળિયાહાટીના તાલુકા ભાજપના નેતા જવાહર ચાવડાની આપના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઈ હોવાનું સામે આવ્યું છે. જવાહર ચાવડાની બેઠકના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ત્યારે ફોટાઓમાં માળિયાહાટીના અને માંગરોળ વિસ્તારની વિવિધ તાલુકા પંચાયતની બેઠકો પરના તથા કાર્યકર્તાઓ સાથે હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે અંદર ખાને યોજાયેલ બેઠકના કારણે નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. વાંકાનેરમાં લાંબા સમયથી જર્જરિત માર્ગને લઈ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે જર્જરિત માર્ગ મુદ્દે હવે વકીલો માર્ગ પર ઉતરી આવ્યા છે. માત્ર 2 કિલોમીટર જેટલા માર્ગનું નવીનીકરણ કરવા લાંબા સમયથી માંગ કરાઈ રહી છે. તેમ છતાં માર્ગનું નવીનીકરણ કરવામાં ન આવતા વાંકાનેરના વકીલો માર્ગ પર ઉતરીને રોષ વ્યક્ત કરી રહ્યા છે. રાજકોટમાં એસઆઈઆરની કામગીરીને લઈને આજે બેલો કર્મચારીઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્ર થયા હતા. કામગીરી દરમિયાન ઊભી થતી વિવિધ વિસંગતતાઓને લઈને બીએલઓ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. બીએલઓનું કહેવું છે કે જે મતદારોએ જરૂરી ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યા નથી તેમને નોટિસ બજાવવા માટેના આદેશ મળતા બીએલઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ ઉપરાંત સરકાર તરફથી આવતા મહત્વના નિર્ણયો અંગે બીએલઓનો કોઈ અભિપ્રાય લેવામાં આવતો નથી તેવી લાગણી સાથે કર્મચારીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. રાજકોટના મોરબી રોડ પર બેડી ગામે નાસ્તાની લારી ચલાવતા યુવક પર લોખંડના પાઇપથી હુમલાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જ્યારે 21 દિવસ બાદ ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓની ધરપકડ કરી છે અને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે ગુનામાં વપરાયેલ લોખંડના પાઇપ અને ફોર્ચ્યુનર કાર પણ કબજે કરી છે. મારે નાસ્તાની લારી છે ને અહીંયા એ લોકો આવ્યા હતા નાસ્તો કરવા અને દાદાગીરીથી નાસ્તો માગતા હતા મારી પાસે કે ભાઈ બીજા બધા ભલે બેઠા પહેલાં અમને આપી દો. આવી રીતે કરીને બોલાચાલી થઈ અને એમાંથી માથાકૂટ થઈ. તે પછી દેવસિંહ બાબુદરની આવ્યા ફોર્ચ્યુનર લઈને, વ્હાઇટ કલરની ફોર્ચ્યુનર હતી GJ03 KH 8191 નંબરથી બરોબર. અને એ લોકો આવીને સીધા લોખંડના પાઇપ કાઢીને મને મારવા લાગ્યા.
મને ને મારા મિત્રને જે મારા ભેગા કામ કરે છે ને અમને બંનેને મારવા લાગ્યા અને પછી દુકાનમાં બધી તોડફોડ કરીને આવું બધું કરીને પછી વયા ગયા. મારવાનું કારણ શું? બસ નાસ્તાનું, બીજું કાંઈ મોટું કારણ નથી એમાં. અને આજે 3 આરોપી એક બનાવમાં દેવસિંહ કાબાભાઈ બાબુતર, શ્યામ સંજયભાઈ બાબુતર અને કિશન પ્રકાશભાઈ સરસિયા, આ 3 આરોપીઓને ડીસીબી પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલ છે અને લોખંડના પાઇપ જેનાથી મારામારી થઈ હતી એ કબજે કરવામાં આવેલ છે અને ફોર્ચ્યુનર ગાડી જેમાં આરોપી આવ્યા હતા એ કબજે કરવામાં આવેલ છે અને આરોપીઓને સાથે રાખી બનાવની જગ્યાનો રિકન્સ્ટ્રક્શન પંચનામું અને સ્થળ પંચનામું કરવામાં આવેલ છે અને હાલ જે 2 આરોપી ફરાર છે એને પકડવા માટેની તજવીજ ચાલુ છે. જૂનાગઢમાં એક શખ્સે સિવિલ હોસ્પિટલ બાનમાં લીધી હતી. શખ્સે નશો કરેલી હાલતમાં હોસ્પિટલ બાનમાં લીધી હતી. નશો કરેલો શખ્સ સિવિલ હોસ્પિટલના 5મા માળે ચડી ગયો હતો તેમજ અભાન અવસ્થામાં 5મા માળથી નીચે પડતો મૂકવાનો પ્રયાસ પણ કર્યો હતો. સમગ્ર બાબતને લઈને હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફરી એકવાર જીપીસીબી દ્વારા સુરતમાં ઝેરી કેમિકલ કાંડનો મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જીપીસીબી દ્વારા 2 ટેન્કર ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દહેજ પાનોલીથી સુરતમાં ગેરકાયદેસર ઝેરી કેમિકલ ઠાલવવામાં આવતું હતું. ત્યારે ફરી એકવાર જીપીસીબી દ્વારા 2 ટેન્કરને ઝડપી પાડવામાં આવ્યા છે. જીપીસીબી દ્વારા 2 ટેન્કરને ઝડપી પાડવામાં આવ્યા અને 2 ટેન્કર ઝડપીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતમાં ઝેરી કેમિકલ કાંડનો મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જીપીસીબી દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. ફરી એકવાર જીપીસીબી દ્વારા મોટી કાર્યવાહી કરાઈ છે. સુરત શહેરમાં જે પ્રમાણે કેમિકલ ઘુસાડવામાં આવતું હતું તેનો પર્દાફાશ કરવામાં આવ્યો અને જીપીસીબીના અધિકારીઓ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. અને 2 ટેન્કરો આવી રીતે રંગે હાથ ઝડપાયા છે. એમાંથી બંને ટેન્કરમાંથી એક પાનોલી જીઆઈડીસીમાંથી લાવવામાં આવ્યું છે અને બીજું દહેજ જીઆઈડીસીમાંથી લાવવામાં આવ્યું છે. એ બંને જીઆઈડીસીમાં જે પણ એકમો સંકળાયેલા છે એની માહિતી તાત્કાલિક અમે જે તે પ્રાદેશિક અધિકારીને પણ આપી છે. અમારી હાયર ઓથોરિટી વડી કચેરી ગાંધીનગરને પણ જાણ કરી છે. ત્યાંથી પણ એમને સૂચના આપવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે આવા એકમોની તપાસ થાય અને ઊંડાણપૂર્વક તપાસ કરીને જે પણ હકીકત છે એ અહેવાલ રૂપે ગાંધીનગર મોકલવામાં આવે અને એ અહેવાલના આધારે કડક કાર્યવાહી કરવામાં આવશે. જામનગરમાં જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશન દ્વારા ઔદ્યોગિક વિસ્તારમાં ટેક ફેસ્ટ 2026 છઠ્ઠી એડિશનનો આરંભ થયો હતો. આજથી શરૂ થયેલા 4 દિવસના એક્સપોમાં બ્રાસ ઉદ્યોગ ઉપરાંત વિવિધ કોર્પોરેટ અને મશીનરી તેમજ લોક ઉપયોગી પ્રોડક્ટ્સ બનાવતા મેન્યુફેક્ચરના 2270થી વધુ સ્ટોલ સામેલ કરવામાં આવ્યા હતા. ટેકફેસ્ટ એક્ઝિબિશનનું લોકાર્પણ શ્રીકૃષ્ણ પ્રમાણી ધર્માચાર્ય અનંત વિભૂષિત શ્રીકૃષ્ણ મણિજી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર વિનુભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ટેકફેસ્ટ જામનગરનો આજે શુભારંભ થયો છે ખૂબ ધૂમધામથી અને આયોજકોએ એટલું સરસ કાર્ય કર્યું છે. આ છઠ્ઠી આવૃત્તિ સતત 6 વર્ષથી આ લોકો એક પછી એક સરસ મજાના કાર્યક્રમો કરી રહ્યા છે અને એટલા બધા ઉદ્યોગકારોને લાભ મળી રહ્યો છે કે અહીંના વિકાસ માટે ખૂબ સારું કામ થયું છે. ગીર સોમનાથ ખાતે સોમનાથ મંદિર પરિસરમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ યોજીને વડાપ્રધાનના સોમનાથ પ્રવાસની વિગતવાર રૂપરેખા રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત 108 અશ્વો સાથે શૌર્ય યાત્રા યોજાશે. સોમનાથ સદભાવના મેદાનમાં 50,000 લોકો બેસી શકે તેવા વિશાળ ડોમ તૈયાર કરાયો છે. કાર્યક્રમ દરમિયાન 1000 જેટલા નામાંકિત કલાકારો પોતાની કલા રજૂ કરશે અને પ્રથમ વખત 3000 ડ્રોન શો યોજાશે. 8, 9 અને 10 જાન્યુઆરીએ શિવ ભક્તિ ભજન અને લોક ડાયરો યોજાશે. શિવ ભક્તિ ભજન અને લોક ડાયરાનું આયોજન પણ થયું છે. 3000 ડ્રોનનો શો એ પણ યોજાવાનો છે. 1000 આર્ટિસ્ટ
512 અને 515 શંખનાદ થવાનો છે. 2500 જેટલા ઋષિકુમારો બ્રહ્મદેવતાઓ દ્વારા મંત્રોચ્ચાર થવાનો છે. અંદર પંડાલમાં એટલે કે મંદિરની અંદર અને બહાર 4 ટ્રેનો મંદિરની અંદર એ આપણા સૌ ઋષિકુમારો રહેશે. એ મંત્રનો જાપ ઓમકારનો કરાવશે. બહાર જે આપણા દર્શનાર્થીઓ છે 4 ટ્રેનો રોજ આવવાની છે. 8, 9 અને 10 રાજકોટથી એક ટ્રેન, અમદાવાદથી એક ટ્રેન, સુરતથી એક ટ્રેન અને વડોદરાથી એક ટ્રેન. હું વિનંતી કરું છું રાજ્યના સૌ લોકોને આપણે પણ આ ટ્રેનમાં જોડાઈએ, સ્વયં આપણા વાહનો લઈને આવીએ, કારણ કે આવો પર્વ એ આપણા ભાગશાળી છે કે આપણા સમયની અંદર કે આપણે સમાજની અંદર જીવી છીએ એવા વખતે ઉજવાઈ રહ્યો છે. ભાવનગરના પાલીતાણાથી સમાચાર સામે આવી રહ્યા છે. પાલીતાણા મામલતદાર દ્વારા શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. તો પાલીતાણાથી સમાચાર, ભાવનગરના પાલીતાણાથી આ સમાચાર સામે આવી રહ્યા છે. મામલતદાર દ્વારા શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી. શહેર વિસ્તારમાંથી મામલતદારે ચોખા ભરેલું આઈસર ઝડપી પાડ્યું છે. મોટી માત્રામાં આઈસરમાં ચોખાનો જથ્થો હતો અને 6000 કિલોથી વધુનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. મામલતદાર દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી અને 6000 કિલો ચોખાનો જથ્થો લેબમાં મોકલવામાં આવ્યો છે. પરીક્ષણ કરવામાં આવશે, જ્યારે સરકારી અનાજનો જથ્થો કે અન્ય સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે. તો જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. સીએની પેઢી પર સેન્ટ્રલ જીએસટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર જામનગરથી સામે આવ્યા. શહેરમાં સીએની પેઢી પર સીજીએસટીના દરોડા પાડવામાં આવ્યા. રણજીત સાગર રોડ પર આવેલ સીએની ઓફિસ પર કાર્યવાહી કરવામાં આવી છે. સીએ બોગસ પેઢી ઊભી કરી કરોડો રૂપિયાના વહીવટ કર્યા હતા અને તેને જ લઈને હવે તપાસ હાથ ધરવામાં આવી છે. 500 કરોડથી વધુનું બિલિંગ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. જૂનાગઢના ચોરવાડ અને કુકસવાડા સહિત દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ગેરકાયદેસર પથ્થરની ખાણો ધમધમતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. તેમજ સાથોસાથ હપ્તાની ઉઘરાણી પણ થતી હોવાના આક્ષેપ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા કરવામાં આવ્યા છે. વિમલ ચુડાસમાએ તંત્ર સામે સવાલો ઉભા કર્યા છે. સર્વે નંબર ઉપર ખનીજ માફિયા દ્વારા હાલમાં ખૂબ મોટા પાયે ખનીજ ચોરી ચાલુ છે. હાલમાં આ સર્વે નંબરમાં જે 571/2 માં તો દિવસ અને રાત ચાલુ છે. આ ધમ ધોકારે જે અધિકારીઓ, ખનીજના અધિકારીઓ, જે કિરણભાઈ પરમાર, જે જૂનાગઢના જે ચાર્જમાં જે ખનીજ અધિકારી છે, અને ગુજરાતના કમિશનર ધવલભાઈ પટેલ ને મેં ટેલિફોનિક વોટ્સએપ થ્રુ લોકેશન પર મોકલેલું છે અને સંપૂર્ણ વિગત આપેલી છે. છતાં પણ ઘણા દિવસોથી આજ દિવસ સુધી રાઇટિંગમાં પણ લખીને આપેલું છે કે આજ દિવસ સુધી ખનીજ માફિયા દ્વારા બેફામ ખનીજ ચોરી ચાલી રહી છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.